શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મોજમાં ને? જો આપણે મોજમાં છીએ અને આજનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। અત્યારે વાગ્યા છે 9 અને થોડાક દિવસ ગેપ પડી ગયો તો, કેમ કે તમને હું આગળ વિડીયોમાં બતાવી દઈશ કે કેવી રીતના હમણાં થોડાક દિવસ ગેપ પડી ગયો તો વિડીયોમાં, બરાબર। અને આજે છે હોળી, તો બધાને હેપી હોળી। અને કાલે છે ધૂળેટી, તો કાલનો બ્લોગ મસ્ત આવવાનો છે। એ પછી આપણે થોડુંક સરપ્રાઈઝ રાખશું, બરાબર। બહાર જઈશું તો એટલા માટે હજી બહુ કંઈ પાક્કું નથી એટલે ન કહેવાય તમને। અને જો કુણાલ આજે સ્કૂલે ગયો, કેમ કે સખત 4 કે 5 દિવસ એક ધારી રજા હતી, અને કેમ કે 10મા વાળા પેપર હાલતા હતા, હવે આજથી ભાઈ શરૂ કર્યું છે। અને કાલે જો પાલીતાણામાં અમારે અહીંયા આપણે ઓલી કમળા હોળી કહે તો એનું આપણે મોટું મંદિર આવેલું છે, તો ત્યાં મેળો એવું બધું ભરાય છે। તો કાલ કુણાલ ત્યાં ગયો હતો એટલા માટે, અને પાલનો મેળો ભરાય અમારે પાલીતાણામાં, તો એક જ ગયો હતો અને ભાઈબંધ દોસ્તાર, અમે કોઈ નહોતા ગયા। પેલા શરૂઆતમાં જતા 1-2 વાર ગયા હતા, પણ જ્યાં બહુ બધી તડકો અત્યારે એટલો બધો રહ્યો ને, ગળદી ને એવું રહ્યું એટલે અમારે પછી નાના હોય ને આપણે, તો આપણે હરખ ઓછો હોય એમ, અને બહારથી લોકો તો બહુ આવે, અહીંયા માણસો એટલું હોય એમ, ત્યાંના ક્યાંયથી બસવું ને ભરાઈને આવે, એનો માતમ અમારે વધારે કમળા હોય, બરાબર। તેરસ હોય ને, ઢેબરા તેરસ કહેવાય, એનો મેળો ભરાય, તો એવું બધું ચાલે છે। અને હવે અત્યારે જો વાગ્યા છે 9 અને જો હું પીશો મારો શેક, તો આપણે નાસ્તો કરી લઈએ, બરાબર। અને હું કામ હમણાં વિડીયો આવતો નહોતો, તો હું તમને આગળ આપણે વિડીયો મૂકી દઈશ, બરાબર। તે પછી થોડીક એ વિડીયો ઉતારેલો હતો, તે પછી કુનાલે કાંઈ ઉતારતો નહીં વિડીયો, ને લેસન ને એવું બધું હોય, કાં ભાઈ બહાર ગયો હોય એટલા માટે, બરાબર। તો એ વિડીયોમાં જોઈ લો ને, અત્યારે થોડીક તકલીફ થઈ ગઈ હતી, આંગળીમાં વાગી ગયું હતું એટલા માટે, હાલો હું કહી દઉં, અને એ વિડીયો છે આગળ જોઈ લેજો ને। હવે થોડું સારું છે, એ હાથે જ હું જો વિડીયો ઉતારું છું, કેમ કે જમણો હાથ છે ને મને ડાબા હાથે ત્યાં એ બાજુ ફાવે નહીં, એટલા માટે મારે વિડીયો ઉતારવો પડે, એટલે હું હમણાં વિડીયો બનાવતી નહીં। હવે થોડુંક આમ મોબાઈલ પકડાય ને એવું થઈ ગયું છે, એટલે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે, બરાબર। તો આજે છે આપણે હોળિકા દહન, એટલા માટે આજે જઈશું દર્શન કરવા, માતાજી બધાને હાજા નાવા નિરોગી રાખે તેવી પ્રાર્થના, બરાબર। અને આજનું કામ શરૂ કરી દઈજો, હજી બધું પડ્યું છે 9 વાગ્યા તો, કેમ કે અમારા હાથ રોકાઈ ગયો ને, બધાને ઘરના ને છોકરાઓને વિચાર કરવું પડતું એવું થતું, કેમ કે 9 વાસણ ધોયા, ગોયા કાંઠે રસોઈ બનાવવાની બહુ તકલીફ હતી એવું હતું, પણ થોડાક દિવસ 5-6 દિવસ થઈ ગયો, હવે થોડુંક સારું છે, મને આંગળીમાં બહુ જોરદાર વાગી ગયું હતું એટલે, બરાબર। એટલે વિડીયો ન બનાવતી એવું હતું, તો થોડુંક આરામ થઈ ગયો છે, તો આપણે થોડાક વિડીયો બનાવતા રહી મસ્ત। જો વિડીયો પર પહેલી વાર આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હાલોથી વિડીયો આગળ જોતા રહ્યો, અને હાલો બધા શેક પીવા, બરાબર। અને છે મસ્ત રોજ ખીર ગુલાબનો શેક, આપણે શેક પી લઈએ પછી આગળ મળીએ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ બધાને। જો અત્યારે 11 વાગ્યા છે અને હું જો તો ટ્યુશનમાં, ને જો અહીંયા ટ્યુશનમાં જઈને આવ્યો હતો, જો મારા મમ્મીની આંગળી જોવો તમે, જય માતાજી, જય ભોળાનાથ, જો વાગી ગયું, હા આંગળી બહુ લોહી બંધ જ નથી થતો, હળદરનો રૂપો બધી દીધો આખો, હા કેમ કરતા વાગ્યું એ છે ને, ઓલા ગટરનું પાણી ભરાણું હતું ને, તે એમાં નળીએ નાખીને સાફ કરતી હતી, તે એમાં ગટર આપણે સ્ટીલની હોય જાળી, ત્યાં પાછું ખેંચવા છે ને, ભીના જેવા હાથ હતા, બધું કામ કર્યું એટલે તે બેસી ગયું, ત્યાં આપણા નખ હોય ને તે તો અડધો નખ કપાઈ ગયો, અને એટલે આંગળીમાં લોહી બંધ જ નથી થતું, આમ એટલી ડબલી એક તો હળદર દાબી દીધી તોય, આ જો ને મોટું ગીંગોળા જેવું કંઈક તો દુખે છે એવું। હવે તો જમવાનું કરશું, બહારથી લઈ આવવાનું હોય, કેટલા છે આ તો ફેરથી મોટે કોને ખબર, બહુ વૈદ્ય સગા તો ટાંકા લેવા પડે એવું થઈ ગયું, દવાખાને ન જાય ટાકા જ લઈ લે, તો પછી જો આપણે નાહી ધોઈને ખા, અને માથું તો મેં કેટલા 10 દિવસ પછી ધોયું છે, કેમ કે આ વાગી ગયું હતું ને આંગળીમાં, એટલે હરખું નવાતું નહોતું, માથું ધોવાની ક્યાં વાત જ રહી। તો આજે તો દર્શન કરવા જાઉં છું માતાજીને, એટલે મેં આજે માથું ધોઈને નાહી લઈ, મારે જે ધૂપ દીવા કરવાના બાકી છે, ચાલો માતાજીને ધૂપ દીવાને એવું બધું કરી નાખીએ, બરાબર। અને થોડું ઘણું કામ છે પોતા કરવાના રહ્યા, પછી કરશું, ચાલો હવે આપણે દર્શન કરી લઈએ માતાજીના, અને સાંજે જઈશું દર્શન કરવા, તો ત્યાંનો આપણે વિડીયો બનાવશું, ચાલો હવે મળીએ આગળ। આ છે ને ફૂલ, એ અમે તો કાનાની વેલ કઈ, જો દેખાતું હોય તો, આવું રોજ એક ફૂલ આવે છે, આ આપણે ભગવાનને માતાજીને ચડાવી દઈએ, તો ચડાવાય કૃષ્ણ ભગવાનને, આપણે બીજા ફૂલ નથી તો આ ફૂલ ચડાવીશું, ભગવાનને આપણે ચડાવી દઈએ,
મંદિરે. તો મેં આ પાટો અત્યારે ખોલ્યો હતો, તો જો તમને બધાને બતાવી દઉં. જુઓ આટલું વાગ્યું છે, હજી કંઈ હરખું થયું નથી. જો આવી રીતના ખુલ્લું ખુલ્લું રહે, આવું બધું વાગ્યું છે. પટ્ટી મેં ખોલી નાખી. પહેલાં ઓલો પાટો હતો, અત્યારે પછી હવે આ પટ્ટી મારી દઉં છું. હવે આગળ જો પછી બીજી લગાડી દઈશ. એટલે આટલું બધું વાગ્યું છે, મટે ત્યારે હાસવું. ને કામ કરીને આગળ જો બાથરૂમ ધોવા ગઈ ને તો ભીનો હાથ થયો, ત્યાં બાથરૂમમાં પટકાઈ ગયું ને એટલે બહુ દુખાવો ઉઠી ગયો હતો. આવી રીતના કેટલો પહોંચી ગયેલું એનું રહે, કામ કરે છૂટકો નહીં એવું છે. ચાલો હવે બીજી પાસે પટ્ટી આપણે લગાવી દઈએ. તો જો આપણે બનાવી રહ્યા છીએ રસોઈ જે બપોરે, અને આમ તો બની જ ગઈ છે. તો રોટલી બનાવું છું, એટલે એકાથી બનાવી છે રોટલી, બાકી સૂકી જેવી થાય એવી, ભારતના નકશા એવી બને. આપણા રોટલી તો કામની ગરમ ન કહેવાય, ઊંધા છે ફાવે નહીં. મારા દાબા છે બનાવવું ને એટલામાં. અને યાર તો કાંઈ વધારે કાંઈ રસોઈમાં બનાવ્યું નથી. જો રસોઈ આપણે વધારે નવીન બનાવીને તો કામ વધી જાય. વાસણ ધોવાની તકલીફ છે, એટલા માટે શાક રોટલી જ કરી છે. અને મેં બનાવ્યું સાંજે ગાંઠિયા પાડીને શાક. થોડુંક સવારનું ટિફિનનું પડ્યું શાળા માટે, એટલે મેં ગાંઠિયા પાડીને શાક બનાવી નાખ્યું છે. ચાલો એ બતાવી દઉં હું તમને. જુઓ મસ્ત આપણે પાડેલા ગાંઠિયાનું શાક કરી નાખ્યું છે. અને રોટલી જો બનવા મળી છે. આપણે હજી જો એટલો લોટ બાકી છે. ચાલો ફટાફટ આપણે રોટલી બનાવી નાખીએ ને બેસી જઈએ જમવા. અત્યારે વાગી ગયા છે સાંજના 8, અને જો બનાવી રહીશું પૂરી. આપણે તેલ મૂકી દીધું છે, અને જાય પૂરી વણવાનું થઈ ગયું છે શરૂ. ત્યાં છે ચા બને છે, જો ચા મૂકી દીધી છે. જો ધ્યાના થેપલા બને, ધ્યાના થેપલા આપી ગઈ ને. આપણે થેપલા નથી, મારા આંગળે દુખે ને, બહુ ઝાઝા વણવા પડે, એટલે આપણે પૂરી ફટાફટ પતે એટલું બરાબર. થેપલા ની પૂરી વણ નાખી એટલે બે હરખું જ કહેવાય. તીખી પૂરી કરી છે મસાલાવાળી. અને હવે જો આપણે જમી લઈશું, અને પછી જઈશું આપણે માતાજીના દર્શન કરવા. તો હવે હાલો બધાને જો સા થેપલા પૂરી. આજે ધૂળેટી ને કાલે છે, આજે છે ઉતારણી, એટલે આજે બધું થેપલાનું કરવાનું અમારે બનાવે ગરમા ગરમ. એટલે થેપલા અને સાનો આજે પ્રોગ્રામ છે, ને ચા પૂરી કરીશ. હાલો બધા ખાવા. અને કુનાલભાઈ જો બધું કલર ને એવું લેવા ગયો છે, લઈને આવશે તો હું તમને બતાવીશ બરાબર. ચાલો આપણે પૂરી વણી નાખીને તળી નાખીએ. હાલો બધા જમવા, પછી આપણે જઈશું દર્શન. આપણે પૂરી તળાવવા મળી છે. તીખી પૂરી મજા આવે ખાવાની, કોથમીર ને બધું નાખીને કરીશ. ચાલો બધા ગરમા ગરમ પૂરી ખાવા. તો જો આપણે સાડી વાડી પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ તૈયાર. અને મેં લઈ લીધી છે પ્રસાદી બધી, જેમાં ખજૂર, ડાળિયા અને ધાણી. ચાલો આપણે જઈ દર્શન કરવા. હું ધ્યાના અને મમ્મી ગઈ છીએ, અને પાણીની લોટી લઈ લીધી છે. ચાલો આપણે જઈએ હવે દર્શન કરી આવીએ, ત્યાં મળીએ. ધોઈ નાખે બધું કાલે ફોન બધાએ દર્શન કરી લીધા છે. દર્શન કરવા છે મંદિર મહાદેવનું. જય બગડેશ્વર મહાદેવ. ચામુંડબાનું છે મંદિર, શીતળામાનું. તો અત્યારે 9:30 થયા છે, અને અમે ઘરે દર્શન કરીને. આજે થોડુંક મોડું થઈ ગયું આ વર્ષે, નકર તો વહેલા જ જઈ આવી છીએ. અને કાંઈ બહુ મોટી નહોતી,
આપણે હોળી પ્રગટાવી અહીંયા થોડુંક નાનું એવું હતું દર્શન આ ફેરું માણસો બહુ ઓછા હતા તો જો અમે દર્શન કરીને એવા સહી આપણે તો દર્શન કરવાનું કામ નાનું હોય કે મોટું હોય બરાબર તો કાં બધા હજી થોડાક આવતા હતા ને એવું હતું હજી તો જો આપણે કુનાલની દર્શન કરીએ એવા ને હવ રીતે આદમીને એવી રીતે કરીએ એવા અમે જો જઈએ એવા દર્શન કરી એવા અને અત્યારે 9:30 જેવું થયું છે અને હવે આપણે આ વિડીયો અહીંયા રાખી દઈશું તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર ને આજનો વિડીયો અહીંયા રોકી દઈએ આવજો જય માતાજી